આજે આપણે ટેસ્ટી અને ચટાકેદાર બ્રેડ પકોડા બનાવીશું। એના માટેની સામગ્રી જોઈ લઈએ। સામગ્રીમાં મેં 1 કિલો જેટલા બટેકા લીધા છે, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, મરીનો પાવડર, ખાંડ, કોથમીર અને 1 ચમચી જેટલો લીંબુનો રસ લઈશું અને બ્રેડ। બેટર બનાવવા માટે ચણાનો લોટ લેવાનો છે, સાજીના ફૂલ અને મીઠું। બટેકાને ધોઈને બાફી લઈશું। બટેકા બાફીને તૈયાર થઈ ગયા છે। હવે એનો આપણે મસાલો કરી લઈએ। તો મેં પહેલાં જ બટેકાને છૂંદી નાખ્યા છે। હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચપટી ખાંડ, મરી પાવડર, થોડોક મરી પાવડર, કોથમીર, મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી લીંબુ પાણી। હવે આપણે બધો મસાલો મિક્સ કરી દઈશું। મસાલો તૈયાર થઈ ગયો છે। બ્રેડ પકોડા માટે મેં આ બ્રેડને આ રીતે કટિંગ કરી લીધી છે। આપણે એક પડમાં આ લીલી ચટણી ભરી લઈશું અને એક પડમાં આપણે આમલીની ચટણી ભરી લઈશું। હવે આપણે માવો ભરી લઈશું। બંને ચટણીની રેસીપી પહેલેથી બનાવેલી જ છે, એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે। આ રીતે બધી બ્રેડની અંદર આપણે માવો ભરીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એનું બેટર બનાવી લઈએ। ચાલો હવે આપણે બેટર તૈયાર કરી લઈએ। આ ચણાનો લોટ લીધો છે, એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડાક સાજીના ફૂલ નાખીશું, મિક્સ કરી લઈશું। હવે એમાં થોડું થોડું આપણે પાણી એડ કરતા જઈશું। પાણી આપણે એકસાથે નથી નાખવાનું, થોડું થોડું એડ કરતું જવાનું છે। બેટર તૈયાર થઈ ગયું છે। જો આપણે એકદમ પાતળું રાખવાનું છે। હવે આપણે આ બ્રેડ પકોડા પાડી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે પકોડા તળી લઈએ। આપણું બ્રેડ પકોડો તળાઈ ગયો છે। આવી રીતે બધા તળી લેવાના।